હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા મેંગો પેંડાની રેસિપી। મેંગો પેંડા બનાવવા માટે સૌથી પહેલાં અહીં આપણે બે એકદમ સરસ પાકેલી અને મીઠી કેરી હોય તેવી કેરી લઈ લેશું। કેરીની છાલ ઉતારી અને તેમાંથી આ રીતે પલ્પ હોય તેને અલગ કરી લેશું। હવે એક નાનું મિક્સર જાર લઈ અને બધો પલ્પ તેમાં ઉમેરી દેશું। ઢાંકણ ઢાંકી અને પાણી ઉમેર્યા વગર એકદમ સરસ સ્મૂથ થઈ જાય તે રીતે તેને પીસી લેશું। હવે પલ્પનું માપ જોઈએ તો અહીં 1 કપ ભરી અને આપણો પલ્પ તૈયાર થયો છે। તેને એક જાડા તળિયાવાળા વાસણમાં ઉમેરી દેશું। ત્યાર પછી આપણે તેમાં મિલ્ક પાવડર ઉમેરશું। આ રીતના પાઉચ તમને 10-10 રૂપિયામાં સહેલાઈથી મિલ્ક પાવડરના બજારમાંથી મળી જશે। અહીં મેં અડધો કપ ભરી અને મિલ્ક પાવડર લીધેલો છે। 3 પાઉચ ઉમેરશો એટલે અડધા કપ જેટલો મિલ્ક પાવડર થઈ જશે। ચમચાથી હલાવી અને બંને વસ્તુને મિક્સ કરી દેશું। કેરીના પલ્પની સાથે મિલ્ક પાવડર એકદમ સારી રીતના મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેવાનું। મિલ્ક પાવડરને આપણે આ રીતે કેરીના પલ્પની સાથે પહેલાં જ ઉમેરી દેવાનું, જેથી બિલકુલ તેમાં ગાંઠા ન પડે। તો હવે તમે જોઈ શકશો કેરીના પલ્પની સાથે મિલ્ક પાવડર મિક્સ થઈ અને આ રીતનું એકદમ સરસ સ્મૂથ થઈ ગયું છે। તો હવે તેને આપણે ગેસ ઉપર રાખી દેશું। આજના પેંડા બનાવવા માટે કોઈ પણ નોનસ્ટિક અથવા જાડા તળિયાવાળા વાસણનો જ ઉપયોગ કરવાનો, નહીંતર આ મિશ્રણ છે તે તળિયે બેસવા લાગશે। 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે। કેરીના પલ્પમાં હવે ધીમે ધીમે બબલ્સ ઉડવા લાગ્યા છે। આ સમયે આપણે તેમાં અડધો કપ ભરી અને દળેલી સાકરનો પાવડર ઉમેરશું। સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો। અત્યારે ખૂબ જ ગરમી ચાલી રહી છે, તો ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે અને સાકરમાં કેમિકલ પણ હોતું નથી, એ માટે મેં સાકરનો ઉપયોગ કરેલો છે। તમારા ઘરમાં સાકર હોય તો તમારે પણ સાકરનો જ ઉપયોગ કરવાનો। ચમચાથી હલાવી મિક્સ કરી દેશું। થોડી વાર થશે એટલે સાકરનું બધું પાણી થઈ જશે અને કેરીનો પલ્પ છે એ થોડો ઢીલો થઈ જશે। ગેસની ફ્લેમને સ્લો કરી અને 5 મિનિટ સુધી ધીમા તાપ ઉપર ચમચાથી સતત મિશ્રણને આ જ રીતે હલાવતું રહેવાનું, જેથી તે તળિયે બેસે નહીં। જેમ જેમ સાકરનું પાણી બળશે તેમ તેમ આપણો પલ્પ છે તે વધારે ઘટ્ટ થવા લાગશે। જેમ જેમ આ મિશ્રણ ઉકળી અને ઘટ્ટ થશે તેમ તેમ તમે જોઈ શકશો કે તેમાં એકદમ સરસ બબલ્સ થવા લાગ્યા છે। આ સમયે આપણે તેમાં 1 ચમચી દેશી ઘી ઉમેરી દેશું। 1 ચમચી ઘી ઉમેરવાથી પેંડાનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે અને મિશ્રણ તળિયે બેસશે પણ નહીં। ત્યાર પછી 1 કપ ભરી અને નારિયેળનું ઝીણું ખમણ ઉમેરશું, જેને આપણે ડેસિકેટેડ કોકોનટ કહેતા હોઈએ છીએ। 1 કપ કેરીનો પલ્પ લીધેલો હતો તો સામે 1 કપ જેટલું જ આપણે નારિયેળનું ઝીણું ખમણ ઉમેરવાનું છે। માપનું અહીં ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી પેંડા ફટાફટ જામી જાય। ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું। તો તમે જોઈ શકશો નારિયેળનું ખમણ ઉમેરતાની સાથે જ આપણું મિશ્રણ છે તે આ રીતે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે। હવે ધીમા તાપ ઉપર સતત 5 મિનિટ સુધી આપણે ફરી પાછું તેને હલાવતા રહેશું। તેમાં જે પણ પાણીનો ભાગ હશે તે બધો બળી જશે અને આ મિશ્રણ એકદમ સરસ ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે। ગેસની ફ્લેમને હાઈ પણ નથી રાખવાની અને મિશ્રણને સમય થયા પહેલાં પણ ગેસ ઉપરથી નીચે નથી ઉતારવાનું, નહીંતર પેંડા બિલકુલ નહીં જામે। તો હવે 5 મિનિટ પછી તમે જોઈ શકશો આ રીતે બધું મિશ્રણ શીરાની જેમ ભેગું થઈ ગયું છે। તો અહીં પેંડા બનાવતા ટોટલ 15 મિનિટ જેવો મને સમય લાગેલો છે। હવે આપણે તેમાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરી ચમચાથી મિક્સ કરી દેશું અને ગેસની ફ્લેમને હવે તરત જ બંધ કરી દેવાની છે। તૈયાર કરેલા આ મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી લેશું। તો થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી જ આપણે તેના પેંડા બનાવવાના છે। ગરમ ગરમ મિશ્રણના તમે પેંડા બનાવશો તો તે હાથમાં ચોંટશે। તો 10 થી 15 મિનિટ સુધી આપણે તેને પંખા નીચે રાખી દેશું। તો હવે 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે। હાથ લગાવી અને ચેક કરીએ તો આ મિશ્રણ થોડું ઠંડુ થઈ ગયું છે। હાથમાં થોડું ઘી લગાવી અને તેમાંથી પેંડા વાળી તૈયાર કરી લેશું। 1 મોટી ચમચી જેટલું મિશ્રણ હાથમાં લઈ અને હાથમાં આ રીતે ગોળ ગોળ ફેરવી અને પેંડા બનાવી લેશું। તો તમે જોઈ શકશો બિલકુલ ક્રેક ન રહે એ રીતે આપણે પેંડા તૈયાર કરેલા છે। પેંડાને ડિઝાઇન આપવા માટે આપણે હાથેથી આ રીતે અંગૂઠાથી વચ્ચેથી તેને દબાવી દેશું। હવે તમે ઈચ્છો તો વચ્ચે બદામ કે પિસ્તા કંઈ પણ લગાવી અને તેને ગાર્નિશિંગ કરી શકો, અથવા તમને પસંદ હોય તો તમે આ રીતે પૂરી તળવાનો જે જારો હોય તેની મદદથી પણ ડિઝાઇન પાડી શકો છો। તો એક એક કરી અને બધા જ પેંડાને આપણે આ જ રીતે તૈયાર કરી લેશું। તો ફ્રેન્ડ્સ, આજની રેસિપી અહીં સુધી જોયા પછી તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસિપીઓ તમને જોવી ગમતી હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય
તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.